તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. રાજુભાઈના વિડીયો જોવાવાળા મજામાં જ હોય છે. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે આપણે અહીં ભેહું રાજુભાઈની તળાવમાં પડી ગઈ છે. તો આપણે આ ભેહુંને બહાર કાઢવાની છે. તો હવે આપણે જોઈ શકો તો તમે આ કેટલી ભેહું છે રાજુભાઈની તળાવમાં પડી ગઈ છે, હું તમને દેખાડું. તમે જોઈ શકો છો આ બધી ભેહું ગારામાં પડી ગઈ છે. 1 2 3 5 ભેહું છે રાજુભાઈની, 2 3 પારોડા છે. તો અત્યારમાં આપણે પેલા ભેહુંને તળાવમાંથી બહાર કાઢી નાખીએ, પછી આપણે આગળ વિચારશું તમને પબ્લિકને હું વિડીયોમાં દેખાડવું છે. આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે માદડામાંથી તો બહાર કાઢ્યા છે ભેહાને. થોડાક ઓલી બાજુ તગડી નાખીએ એટલે એ સરવા મળે રાજુભાઈના ભેહા. હાલો તો આપણે ખાલી બહાર નીકળી ગયા છે ભ્યાં. તો આપણે હળો આ બાજુ જઈએ. આ તો સરવા મળ્યા છે, તમે જોઈ શકો છો. આ તો સરે છે. આપણે આમ આગળ કોર નીકળી થોડાક ને આગળ બીજા ભ્યાં છે અમારા, તો એ બાજુ જઈએ આપણે. તો આ ભાઈ રાજુભાઈ ચાવડાની ગાવું છે. અહીંયા બધે મારી રાજુભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવતા હોય છે. તો ઓલા પણ કોઈક બેઠું છે, તો આપણે પેલા એ જોઈએ શું કરે છે, કોણ છે. પેલા હું ના જાઉં ને જોઈ લઉં. ના કાંઈક ધવાડો થાય છે, કાંઈક તાપ બાપ કીરો લાગે, હું પેલા ના જોઈ આવું. આ તમે જોઈ શકો છો આપણે મોરંગીનું તળાવ છલકાઈ ગયું છે, ડેમ. ઓલા પણ આગ જગી ગઈ છે. તો હવે કેમ જગી કાંઈ આપણને ખબર નથી, આપણે ના જઈને પેલા જાણીએ. આ બધું કંઈ હળગે એવું છે, તો આપણે પેલા નાજીને જોઈએ તો હું હળગે એવું છે, હું કામ હળગે એવું છે. તો આપણા વ્લોગર જ છે રાજુભાઈ ચાવડા, વ્લોગર છે અહીંયા. આ શું કરો છો? આમ ચા પાણી બનાવી છે. રામ રામ ને સીતારામ બધાને. તમે આવો ચા પાણી પીવા હોય ને. આ દો ચૂલો હળગાવ્યો અટાણે ને આ બધું સામાન પીડ્યો છે પડખે ને. આપણે આ કાંટા કાપીએ આમ જો આ વાગવાની ભે લાગે તે નહીં એટલે આ હુળા ગમે ત્યારે ફૂટી જાય છે. અમારે આ ભાઈ બેઠા પડખે પણ એ કાંઈ શાળા કરતા નથી, ખણીયા કાપતા નથી. આમ જો આ કાંટા કેવા. હવે ચા મૂકવાનો છે, કમ્પ્લીટ થઈ ગયો ભઠ્ઠો. તો હવે આપણે આમાં પાણી મૂકીએ થોડુંક ને ચા મોરસને એવું નાખીએ ને. હાલો બધાને ચા પાણી પીવા હોય તો બસ એટલું રાખીએ. કેમ થોડુંક જ હોય ને પાણી, તો ઓછું રખાય આપણે, મરી જવું આમને ચા પાતી. આ તળાવના કાંઠે શાક બનાવી રહ્યા છે બધા. હા હા, તળાવના કાંઠે જો ને બધે આમાં તાપ જ એવો થાય ને, બાળી દીધા અમને. હવે આપણે આપણું ડબલું આવી ગયું છે, નાખી ચા મોરે. આમાં ડબલ પેકિંગ હો, કાંઈ ન ઘટે. જો નોકી ભૂકી. પછી આ કોથળીમાં ચા મોરસ ખાલી ભૂકી તો નાખી દીધી, મોરસ છે. હાલો બધા મિત્રો ચા પાણી પીવા. આપણે ભેંસનું દૂધ છે ઘાટું. હા, એ બાટલી આપણે નાખી દેવાની છે, એમાં રાખવાનું નથી કઈ. પછી પીવો તો સારો પીવાનો. હવે આપણે આ બધું ઓકે, ચા મોરસ બામોરસ આવી ગયું બધું. તો આપણે પેલા પાણી ઉકળવા દેવું. હવે આગળ પાણી તો ઉકળી જાય. હવે એમાં શું છે, ત્યાં સુધી ફરીથી પાછા ટીટિયા નાખો. ટીટિયા નાખવા તો બધા બળી ગયા. આપણે તો અટાણે વરસાદના ઘાવરી ગયા, આવું કાંટા જ નથી. આ ભાઈ જો બેઠા છે હમણાં, કઈ વાગી ગયા હોય ને ભાઈ, તો આ લોહી કાઢી નાખે હો. છે ને હુળા, બહુ ધ્યાન રાખીને ભાંગવા પડે આમાં. હવે આને તાપ ભૂખ મારી દો. ફૂંક મારી દેતવા જગાવવા પડે. આ બધું ઘાવરી જાય આમાં, એટલે વરસાદના હિસાબે ઓલું થાય જ નહીં, કાંઠે જ લેવા. આ બધા કાંટા કાંઠેથી લેવા, વરસાદને પલ્લી ગયેલા છે થોડાક, એટલે ઘાવર પકડે તો નહીં, એટલે આને ધવાડો થાય થોડોક. અહીંયા તો આપણે કાંઈ ગેસ બેસ તો કાંઈ હારે હોય નહીં. હવે આપણે સ્પેશિયલ
આ બંતળ જ ગોતવા પડે કાયદેસર. ને આની જેવી આની જેવી મજા ન આવે તમને. ગેસમાં તમે પીવું એ ગેસ થોડો શા કહેવાય ભલામાં. આ તો શા કહેવાય, આ તો દેશી કહેવાય આપણી. આમાં 20 વર્ષના બાંધણ હોય ને, બાંધણ તો આ સાતીને સમાધાન થાય. આપણે ચા પાણી ચૂલાની પીએ એટલે સમાધાન થઈ જાય. પછી ગેસે મૂકે તો ગેસમાં હોય હું આ દો દકરા ધવાડો ને બવાડો કાંઈ ઘટે કરીએ ને. ઓલા તો હું જ આમ ટાઈપનારાને સલું કર્યું એટલે ચા પાકી ગયો. હા જો આની અરે થોડું આવે. જો તમારી પાવડરવાળી ચા પીવી હોય ને મોટા ભાઈ, એની કરતાં એકવાર આ અમારી ચા પીવા આવો. આનો તો ભાઈ નશો જ અલગ હોય. તમે જોજો ખાલી દૂધ જુઓ. સમજો વગર હાણે છે ઓ ભાઈ. આનથી થોડી આપણે જરૂર પડે. જો પાછો મૂકી દીધો. હાણથી જરૂર પડતી છે આમાં.